નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું પૂજા। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। પિતા વિહોણી 111 દીકરીઓના 14-15 ડિસેમ્બર લગ્ન। પીપી સવાણી પરિવારનું પિયરિયું છોડી 111 દીકરી સાસરીએ વિદાય લેશે। દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનોખો લગ્ન પ્રસંગ યોજાય છે। આ લગ્ન પ્રસંગ એટલે પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી લગ્ન। એના યજમાન હોય સુરતનું સેવાભાવી એવું પીપી સવાણી પરિવાર આજ સુધી 5274 દીકરીઓના સાસરે વળાવી ચૂકેલા પીપી સવાણીના આંગણેથી આગામી 14 અને 15 ડિસેમ્બર એમ 2 દિવસમાં 111 દીકરીઓને પિયરિયું છોડીને સાસરે વળાવશે। વિવાહ 5 ફેરાના સંબંધ ભવો ભવના લાગણીના વાવેતર સંવેદના એક દીકરીની દીકરી દિલનો દીવો પારેવડી લાડકડી પાનેતર ચુંદડી મહિયરની દીકરી જગત જનની માવતર અને હવે પિયરિયું જેવા નામે યોજાતો લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે। પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે। પીપી સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ 5274 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે। છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા આ સેવા યજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે। આ પ્રકારના અનેક લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે। પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પીપી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 111 દીકરીઓના લગ્ન આગામી તારીખ 14 અને 15 ડિસેમ્બર શનિ રવિવારના રોજ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે સાંજે 5 વાગે યોજાશે। પિયરિયો નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહની વિગત માટે આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે સમૂહ લગ્નના માધ્યમથી સામાજિક ક્રાંતિના હેતસર વર કન્યા સહિત તમામ લોકોને લગ્ન સ્થળે 50,000 જેટલા તુલસીના રોપા ભેટમાં અપાશે। પર્યાવરણ જાગૃતિ અને આ પ્રત્યેના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક વૃક્ષ માં કે નામ ના આહવાનને આગળ લઈને જનારો છે। સાથે આ રોપને અંગદાન જાગૃતિના ટેગ સાથે આપવામાં આવશે। આ સમૂહ લગ્ન પ્રસંગે સમગ્ર ગુજરાતમાં મોરારી બાપુ સહિત 40 જેટલા સંતો પધારશે અને નવદંપતિને આશીર્વાદ આપશે તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મંત્રી પ્રદેશ અને ભાજપ અધ્યક્ષ CR પાટીલ સહિત અનેક રાજકીય આગેવાનોની પણ ઉપસ્થિતિ રહેશે। રાજ્ય સરકારના મંત્રીઓ સનદી અધિકારીઓ સાધુ સંતો જાણીતા વક્તા ગાયિકાઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે। મહેશભાઈ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે અમે કરિયાવર તો આપીએ જ છીએ સાથે જ લગ્ન પછી પણ દીકરીના તમામ જવાબદારી પણ નિભાવીએ છીએ। પીપી સવાણી પરિવાર સામાજિક શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સામાજિક કાર્યો કરે છે એ સૌ જાણે છે। અમારી દીકરી જમાઈનું સેવા સંગઠન પણ બન્યું છે। આ એટલા માટે છે કે અમારી દીકરીની માતાને જે બાળકોના ઉછેર માટે જે તકલીફ પડી છે એ અમારી દીકરીને ન પડે એ માટે આ સેવા સંગઠન બનાવ્યું છે। ઈશ્વર નહીં કરે ને કોઈ દીકરી વિધવા થાય તો આ સંગઠન એને આર્થિક સહાય કરે છે સાથે જ એના બાળકની શિક્ષણ અને આરોગ્યની તમામ જવાબદારી પણ નિભાવે છે। આવી દીકરીના બાળક ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીની જવાબદારી સેવા સંગઠન ઉપાડશે। દીકરીને કોઈ પણ પ્રકારની આર્થિક જરૂરિયાત માટે પણ સેવા સંગઠન પ્રતિબદ્ધ છે। પિયરિયું લગ્ન સમારોહમાં ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ અને ઉત્તર પ્રદેશથી દીકરીઓ છે। 2 મૂક બધિર અને 2 દિવ્યાંગ કન્યા છે। 2 મુસ્લિમ છે અને વિવિધ 39 જ્ઞાતિની કન્યાઓ નવજીવનના ફેરા ફરશે। લગ્ન અગાઉ જ તમામ 111 દીકરીઓ પિતાની હૂંફ પૂરી પાડનાર લાગણીરૂપી ભેટ સમા કરિયાવરનું વિતરણ કરી દેવાયું છે। જે 111 કન્યા છે એ પૈકી 90% કન્યા એવી છે કે એમના પિતા તો નથી જ સાથે એમના ભાઈ પણ નથી। દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થાય છે એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિક છે। એ પછી જે દીકરીને ભાઈ ન હોય એવી દીકરીઓ પ્રાથમિકતા આપવામાં આવે છે। પીપી સવાણી પરિવાર દ્વારા 2007 થી પિતાની છત્રછાયા ન હોય તેવી દીકરીઓના લગ્નોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે। 2024 તારીખ 14 અને તારીખ 15 શનિવાર અને રવિવારના રોજ 111 પિતા વિહોણી દીકરીઓના લગ્ન થવા જનાર છે। આ લગ્નોત્સવનું નામ પિયરિયું એટલા માટે રાખવામાં આવ્યું છે કે આ લગ્નોત્સવની અંદર 2 મુસ્લિમ દીકરીઓ સાથે સાથે ગુજરાત રાજ્યની તો ખરી જ પણ એક બંગાળ પશ્ચિમ બંગાળ એટલે કે કલકત્તાની દીકરી 5 મહારાષ્ટ્રની દીકરી 2 યુપીની દીકરીઓના લગ્ન થવા જનાર છે। આ લગ્ન પ્રસંગની અંદર પરમ આદરણીય સંત શ્રી મોરારી બાપુ આશીર્વાદ આપવા આવનાર છે અને સાથે સાથે
સૌરાષ્ટ્રના 40 જેટલા સંતો પણ આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવશે. આ લગ્નોત્સવની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, સાથે સાથે અનેક રાજ્યશ્રી મહાનુભાવો આશીર્વાદ આપવાના છે. આ લગ્નોત્સવની અંદર 3 એવોર્ડ થવા જનાર છે. એમાંનો પ્રથમ જે રેકોર્ડ છે એ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂચન મુજબ વૃક્ષારોપણનો જે એક વૃક્ષ બાકે નામ, તે અંતર્ગત 40 થી 50 હજાર તુલસીના રોપાઓ જાનૈયાઓ, માંડવિયાઓ અને આમંત્રિત મહેમાનોને આપવામાં આવશે. સેકન્ડ રેકોર્ડ થવા જનાર છે એ 370 ફૂટ લાંબુ તોરણ બનવા જનાર છે અને તે પણ એક ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થવા જનાર છે. અને ત્રીજો રેકોર્ડ કે પીપી સવાણીના આંગણેથી એક જ પપ્પા દ્વારા સાસરેવાડામાં આવેલી 5274 દીકરીઓ અને એક જ ગ્રુપ દ્વારા, એક જ પપ્પા દ્વારા અને એમની આખા જીવનભરની કેર કરવા માટેનો જે રેકોર્ડ છે એ પણ પીપી સવાણી પરિવારને મળવા જનાર છે. આવતીકાલે પિયરિયો લગ્ન અંતર્ગત મહેંદી રસમનો પ્રોગ્રામ થવા જનાર છે. તેમાં મહેમાન તરીકે સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ, સુરતના ડીડીઓ ગોયલ મેડમ, સુરતના આઈપીએસ ઓફિસરો હેતલબેન, અનિતા મેડમ, ભક્તિબેન અને સાથે સાથે સુરત સીપી અનુપમ ગેહલોત સાહેબના ધર્મપત્ની સંધ્યાબેન ગેહલોત અને સુરતના કલેક્ટર પારધી સાહેબના ધર્મપત્ની રાંગીણીબેન પારધી પણ ઉપસ્થિત થશે અને દીકરીઓને આશીર્વાદ આપશે. પિયરિયું લગ્ન સમારોહને પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળવાની સંપૂર્ણ સંભાવના છે. એક જ પિતા એટલે કે મહેશભાઈ ચવાણી 5274 દીકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા તરીકે નોંધાશે. એક જ સમયે એક જ કાર્યક્રમમાં 50,000 તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરિત કરવાનો એક નવો રેકોર્ડ બનશે. તો લગ્ન સમારોહમાં 370 ફૂટ લાંબુ તોરણ પણ સૌથી લાંબુ બનવાનું છે. આ ત્રણેય રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમ 14 તારીખે હાજર રહેશે અને સર્ટિફિકેટ એનાયત કરશે. કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.